પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। પવન ફૂંકાતા વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડી છે। રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે। માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાની પણ જાણકારી છે। ભાવપર, ભેલા, નવલખી, બગસરા, વર્ષમેળી ગામમાં વરસાદ થયો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। તો મોરબીમાં વાતાવરણમાં પલટો છે। વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયો છે। ભારે પવન ફૂંકાતા વાતાવરણ ધૂળિયું બન્યું છે। માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ છે। ભાવપર, ભેલા, નવલખી, બગસરા, વર્ષમેળી ગામમાં પણ વરસાદ જે છે તે અત્યારના યથાવત જોવા મળી રહ્યો છે। મોરબીના વાંકાનેર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે શહેરમાં તોફાની પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સ હવામાં ઉડી ગયા હતા, જેના કારણે નુકસાનીની સ્થિતિ સર્જાઈ છે। પવનની તીવ્રતાને કારણે વીજ લાઇનોને પણ અસર પહોંચતા હાલ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જે છે તે અસરગ્રસ્ત થયા છે। જે રીતે કચ્છમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ સૌરાષ્ટ્ર તરફ ફરી એક વખત જઈએ તો જામનગરમાં પણ પવન સાથે કમોસમી વરસાદ છે। જામનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો છે। ધીમી ધારે કમોસમી વરસાદ પણ શરૂ થયો। ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે। અનેક બોર્ડ પણ તૂટી પડ્યા છે। જામનગર શહેર જિલ્લામાં કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને ભારે પવન સાથે હાલ જામનગર શહેરમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના રસ્તાઓના દ્રશ્યો છે। અહીં મોટી સંખ્યામાં જે બોર્ડ છે તે પણ પડી ગયા છે। રસ્તા ઉપર પવન છે તે પવન જોવા મળી રહ્યો છે। લોકો છે એ લોકો હાલ જે રસ્તા ઉપર નીકળી રહ્યા છે તેમાં પણ જોવા મળી રહ્યું છે। જે પ્રકારે જામનગર જિલ્લાના અનેક જે વિસ્તારો છે વિસ્તારોમાં પથરાઓ છે તે ઉડ્યા છે। ભારે પવનને લઈને હાલ પણ જે પ્રકારે ધીમી ધારે વરસાદ છે તે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે અને જામનગરમાં હાલ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે। તો બીજી તરફ ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ પણ અહીં લોકો સેવી રહ્યા છે। કિંજલ કાસરિયા। જામનગરના કાલાવડ પંથકમાં જોરદાર પવન અને વીજળી સાથે વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। આજુબાજુના તમામ ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતીવાડીમાં ચિંતાનું મોજું છે। અચાનક બદલાયેલા હવામાનથી ભારે અફરાતફરી મચી ગઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે। ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઉભા પાકે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડ્યા તો દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતા રેલવે અધિકારીઓ દોડતા થયા હતા। ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરાઈ ગયો છે। વરિયાળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। વાવ થરાદમાં મિની વાવાઝોડાનો કહેર જે છે તે યથાવત છે। દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્યું છે, જ્યાં પણ હાલમાં ઝાડ હટાવવા માટેની કામગીરી જે શરૂ કરવી પડી છે। આ તરફ રાજકોટથી સમાચાર। કરા સાથે વરસાદી માહોલ। અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું છે। ધોધમાર વરસાદ સાથે કરા પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ રૈયા રોડ પર કરા પડ્યા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારથી આ સમાચાર મળી રહ્યા છે। જેવી રીતે રાજકોટમાં સમાચાર છે, રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાલમાં કરા સાથે વરસાદી માહોલ જે છે તે રૈયા રોડના દ્રશ્યો હોવાની જાણકારી મળી રહી છે। સાંજ થતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવ્યો। પવન પણ તેટલી તેજ ગતિ સાથે છે જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તેવો અહેસાસ સામાન્ય લોકોને થઈ રહ્યો છે। આ મિની વાવાઝોડા સાથે સાથે કરા પણ પડી રહ્યા છે। શહેરના રાજકોટની જો વાત કરીએ તો વરસાદી માહોલ છે। માધાપર ચોકડી પાસે પણ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બેડી માર્કેટ યાર્ડમાં જણસ ઉતારવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે। શહેરી વિસ્તારમાં પણ માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો છે। બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસ ઉતારવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે। રાજકોટ શહેરી વિસ્તારના મોટાભાગના વિસ્તારો જાણે ચોમાસાના અહેસાસમાં હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે। માહોલ જે રાજકોટનો છે તે આપને જોઈ રહ્યા છો દ્રશ્યોમાં। માધાપર ચોકડી, મોરબી રોડ, બહુમાળી ભવન, કેકેવી હોલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। કમોસમી વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી તો રાહત મેળવી છે, પરંતુ તકેદારીના ભાગરૂપે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જે છે તે હાલમાં જણસીઓ ઉતારવા માટે બંધ કરી દેવામાં આવ્યું છે।
રાજકોટના જૂના એરપોર્ટ વિસ્તારમાં કરા સાથે વરસાદ, ભારે પવન સાથે કમોસમી વરસાદ. અચાનક બદલાયેલા હવામાનને કારણે વરસાદ થયો છે. માર્ચની શરૂઆતમાં રાજકોટનું તાપમાન 41 ડિગ્રીને પાર. બીજી તરફ માર્ચ મહિનામાં કરા સાથે કમોસમી વરસાદ અને કરા પડતા વાતાવરણમાં પણ ઠંડી પ્રસરી ગઈ છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જાણે રાત થઈ ગયો હોય તે પ્રમાણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. બેડી માર્કેટયાર્ડમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. આ બેડી માર્કેટયાર્ડના દ્રશ્યો જુઓ. ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેનો વરસાદ અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. અમારી સાથે રાજકોટથી તેઓ જોડાઈ ગયા છે. હાર્દિક, ચોમાસું જાણે આવી ગયું હોય રાજકોટમાં તે પ્રમાણેના દ્રશ્યો, પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં ભર ઉનાળે ચોમાસું આવી ગયું હોય તેવા દ્રશ્યો જે છે એ સામે આવી રહ્યા છે. હું રાજકોટ શહેરના આનંદ મંગલા ચોક વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ. અત્યારે અહીંયા રોડ ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે. લોકો છે તે રોડ ઉપરથી જે છે પાણી ભરાયેલા જે રોડ છે ત્યાંથી વાહન પસાર કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. ખાસ કરીને સાંજનો સમય છે અને અત્યારે લોકો છે તે પણ અત્યારે ઘરે જતા હોય છે, પરંતુ ક્યાંક મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી પાણીમાંથી જે છે તેઓ વાહન પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના બાઇક ચાલક છે તે પણ અત્યારે અહીંયા પાણીમાંથી જે છે વાહન પસાર કરી રહ્યા છે. માત્ર રાજકોટ શહેરની પરંતુ રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પણ જે છે કમોસમી વરસાદ જે ખાબક્યો હતો. ખાસ કરીને લોધિકા તાલુકો, પડધરી તાલુકો, કોટડા સગાણી તાલુકો તેમજ ગોંડલ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદથી ઘઉં, જીરું સહિતના જે રવિ પાક છે તેમને પણ ક્યાંક તે થઈ રહી છે. અત્યારે જે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટ શહેરના છે. અત્યારે લોકો છે તે વાહનમાં પસાર કરી રહ્યા છે. કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. કેવો વરસાદ છે ભાઈ? બહુ જ વરસાદ છે ભાઈ. રાજકોટ શહેરમાં અત્યારે ભર ઉનાળે આટલો વરસાદ છે તો એટલું રોડ ઉપર રસ્તા ઉપર પાણી પડી વળ્યા તો ચોમાસામાં તો શું થશે સાહેબ? ફૂલ ખરાબ સ્થિતિ છે ટુ વ્હીલ ચાલકોને, ફોર વ્હીલ ચાલકોને. સીધા તો બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે ફાયર વિભાગ છે તે પણ દોડતું થયું છે. અનેક જગ્યાએ છે વૃક્ષો ધરાશય થયા છે ને એટલા માટે જે છે તે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે પણ દોડતી થઈ છે. અનેક જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશય થતા લોકો છે તે પણ ક્યાંક હાલાકીમાં મુકાયા છે. જી સિદ્ધાર્થ. જી, જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે હાર્દિક, રાજકોટની અંદર કેટલાક વિસ્તાર તો જાણે પાણીમાં ડૂબી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે રીતના દ્રશ્યો આપણે અત્યારના બતાવ્યા તે પ્રમાણે. ફરી એક વખત આ જે રાજકોટ શહેરના જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ. અત્યારે અહીંયા કેટલાક વાહનો પણ બંધ થઈ ગયા છે. વાહન ચાલકો છે તે જે રીતના ચોમાસામાં જે પોતાના વાહન દોરીને જતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. માત્ર આટલું જ નહીં, અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશયી થયા છે. તો એમના કારણે લોકો છે તે રસ્તાઓ બંધ થયા છે અને એમના કારણે તકલીફમાં મુકાયા છે. ખાસ કરીને આ રાજકોટ શહેરનો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે અને અહીંયા જે છે મોટા પ્રમાણમાં લોકો છે તે કામ અર્થે આવતા હોય છે અને સાંજ પડતાની સાથે ઘરે પણ જતા હોય છે, પરંતુ ક્યાંક લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરીને ઘરે જઈ રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ હોય કે અન્ય કોઈ વિસ્તારો હોય ત્યાં જગ્યાએ પાણી ભરાયા છે અને જે રીતના ચોમાસામાં લોકો છે તે હેરાન થતા હોય છે તેવી જ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. માત્ર લોકો જ નહીં, જગતનો તાત પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે, કેમ કે ખેડૂતોને પણ જે મોટી નુકસાની આવી છે, ખેડૂતોને પણ મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. આપની પાસે બધું અપડેટ મેળવતા રહીશું. તો જાણે રાજકોટ શહેર ડૂબ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તે હદે પાણી ભરાયા છે કે વાહનો બંધ થઈ રહ્યા છે. આ દ્રશ્યો ચોંકાવનારા છે. ભર ઉનાળાની અંદર ચોમાસા જેવા માહોલના રાજકોટના ગોંડલના પણ દ્રશ્યો આપ જુઓ. ગોંડલમાં અંધારપટ જેવી સ્થિતિ છે. વરસાદી માહોલ વચ્ચે અંધારપટ જેવી સ્થિતિ, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. વાહન ચાલકોને વાહનોની હેડલાઇન ચાલુ કરવી પડી રહી છે. હાલના દ્રશ્યો આપ જોશો તો જાણે એવા દ્રશ્યો છે કે વિઝિબિલિટીમાં સતત ઘટાડો જે છે તે નોંધાઈ રહ્યો છે. એક તરફ રાજકોટ શહેર પાણી થઈ ચૂક્યું છે, બીજી તરફ રાજકોટના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની અંદર અથવા જે શહેરી વિસ્તારો છે ત્યાં પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાઈ જવાને કારણે, વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે પણ લોકો કામ ધંધેથી પરત ફરવા લાગ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જે છે તે હાલમાં યથાવત જોવા મળી રહ્યો છે. અચાનક વરસાદ પડતા ઉભા પાકને પણ નુકસાન પહોંચ્યું છે. પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા અને જીલરિયા સહિતના ગામોમાં નોંધાયો છે કમોસમી વરસાદ. આ વરસાદના કારણે ઘઉં, ધાણા, જીરું અને રાયડા જેવા પાકને અસર પહોંચી છે, જેના અહેવાલ પણ મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં 20 માર્ચ 2026 સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટના શહેરી
વિસ્તાર હોય, રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ કમોસમી વરસાદે ખાના ખરાબી સર્જી દીધી છે. પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી જે છે તે શૂન્યની નજીક પહોંચી ગઈ છે. તો હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટમાં વરસાદ પણ અત્યારના એ રીતના જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વરસાદને કારણે, ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. ગાજવીજ સાથે જે વરસાદ થઈ રહ્યો છે તેની પરિસ્થિતિ આપ જુઓ. ભારે પવનને કારણે અમીન માર્ગ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. વૃક્ષ પડતા વાહન ચાલકોમાં મુશ્કેલી જોવા મળી. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે હાલમાં દોડતી થઈ ગઈ છે. જે રીતે હાર્દિકે થોડા સમય પહેલા અહેવાલ પ્રસારિત કર્યો, દેખાડ્યું કે કઈ રીતે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂકી છે. ત્યારે તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેના દ્રશ્યો જે હોય તે સર્જાતા જોવા મળી રહ્યા છે. ધોરાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. ધોરાજી માર્કેટ યાર્ડના સત્તાધીશોની વધુ એક મોટી બેદરકારી આવી છે સામે. યાર્ડના શેડમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને કિંમતી પાક બહાર ખુલ્લામાં રઝળતો મુકાયો છે. અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદથી પાક પલળી જવાની બીકે ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ છે. જીવના જોખમે પકવેલા પાકને બચાવવા ખેડૂતો તાત્કાલિક પ્લાસ્ટિકના તાડપત્રા ઢાંકવાનો વારો આવ્યો છે. કે તેને લઈને બાપુ જે વાતાવરણ અંદરમાં પલટો તેને લઈને આપણે પેલા સીધા દ્રશ્ય બતાવ્યું કે તોફાની જે વરસાદ જે આગાહી કરવા આવે તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભારે પવન અને મિની વાવાઝોડા તેવા દ્રશ્યો સર્જાયા છે. અને અત્યારે જે વરસાદ છે તે વરસાદ અત્યારે શરૂ થઈ ચુક્યો છે. બીજી તરફ વાત કરીએ જે રીતે વાતાવરણ અંદરમાં જે પલટો આવ્યો, પલટો આવતા જ અત્યારે ભારે પવન અને મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે રીતે આપ જોઈ શકો છો કે ગમે વસ્તુ હોય છે તે પવન સાથે અહીંયા પડી જતી હોય છે. અત્યારે વાહન થંભી ગયા છે. તે રીતે પવન છે જે લોકો અત્યારે પોતે ચાલી બી નથી શકતા. વાહન છે તે વાહન ઉભા રાખી દેવા મળે છે. હવામાન વિભાગે જે આગાહી કરી તેને લઈને અત્યારે વરસાદ છે તે વરસાદ શરૂ થવામાં આવ્યો છે. અને અત્યારે જે વરસાદ સાથે ભારે પવન સાથે અને કડાકા ભડાકા અને વીજળી કડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને અત્યારે લોકો છે તે લોકો અત્યારે ઘરના બહાર નથી નીકળી રહ્યા છે. વરસાદ છે કે વરસાદ જે પવન છે તે પવનનો બનાવ ન બને તેને લઈને લોકો અત્યારે સાવચેત રહી રહ્યા છે.